નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા, ભાવનગર. મિત્રો, મારે વાતો કરવી છે આ દેશની આઝાદી કાળની, આ દેશના એ સમયના વીર પુરુષોની, મહાન મહિલા યોદ્ધાઓની. દોસ્તો, આ દેશની આઝાદી માટે વીર પુરુષોએ જે પ્રાણ પાથર્યા છે, એટલું જ ઉત્તમ ઉત્તરદાયિત્વ આ દેશની મહિલાઓએ પણ નિભાવ્યું છે. આજે હું વાત લઈને આવ્યો છું રાણી વેલુ નાચિયાર. રાણી વેલુ નાચિયારની આ યશગાથાને, તેની શૌર્યગાથાને આપણે નવી પેઢી સુધી પહોંચાડી મહાભારતનું ઋણ અદા કરવા એક નાનકડો પ્રયાસ કરશું. એ અપેક્ષાએ આ વાત આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. તમિલનાડુમાં વીરામા ગાય તરીકે સુવિખ્યાત વેલુ નાચિયારનો જન્મ 3 જાન્યુઆરી 1730ના રોજ રામ અનંતપુરમમાં રામનાદ રાજવી કુટુંબના થયેલો. તેઓ રાણી શકંથી મુથલ અને રાજા ચેલમુતુ સેતુપતિના પુત્રી હતા, દીકરી બા હતા. 16મી સદીમાં વિજયનગર સામ્રાજ્યના જાગીરદાર તરીકે રામનાદ કુટુંબ હિન્દુ તીર્થસ્થાન રામેશ્વરનું સંરક્ષક હતું. શિવ ગંગાના રાજકુમાર મૃતુ વદુગનાથ પેરિયા તોડાયા થેવર સાથે 1746માં 16 વર્ષની ઉંમરે વેલુના લગ્ન થયા હતા. 4 વર્ષ બાદ 1750માં મુલુ વદુગનાથ રાજા બન્યા. એ સમયે દખ્ખણમાં ભારે ઉથલપાથલ મચેલી. શિવગંગા નાનકડું સરહદી રાજ્ય હોવાથી અધિપતિઓ સતત બદલાયા કરતા. ઈસવીસન 1769માં બ્રિટિશરોને પોતાના નિયંત્રણ હેઠળના બેલગામ બનેલા આરકોટના નવાજ જેવા જાગીરદારોને વશમાં કરવાનો એક મોકો પ્રાપ્ત થયો હતો. આરકોટના નવાબે આગલા વર્ષે જ મદ્રાસ કાઉન્સિલને લખેલું કે શિવગંગાના રાજાએ પોતાની મંજૂરી વિના રાજ્યારોહણ કર્યું છે અને 1 લાખ રૂપિયાની ખંડણી ચૂકવવાનું પણ ટાળ્યું છે. આથી અંગ્રેજોએ શિવગંગા પર આક્રમણ કર્યું. 25 જૂન 1772ના રોજ કર્નલ જોસેફ સ્મિથ અને મેજર અબ્રાહમ બોરેના નેતૃત્વમાં બ્રિટિશરોએ યુદ્ધ કર્યું, ચઢાઈ કરી. રાજા મૃતુ વદુગનાથે આ હુમલા વિશે કશું જ અણસાર નહોતો, એટલે તેઓ તેમાં હણાયા. એ વખતે તેમના પત્ની વેલુ નાચિયાર પણ કોલમગુડી ગામમાં જ રહેતા હતા. વેરવાળાના હેતુથી વેલુએ દીકરી વેલચી સાથે પાડોશી રાજ્ય મૈસૂરમાં આશ્રય લેવાનો નિર્ણય કર્યો. એક વખત વેલુએ હૈદર અલી સાથે ઉર્દૂમાં વાત કરી તેમને પ્રભાવિત કરેલા. તેથી હૈદર અલીએ વેલુને 400 સુવર્ણમણો આપીને અને ડિંડીગુલમાં જ રહેવા કહ્યું. ધીરે ધીરે વેલુએ સ્ત્રીઓની લશ્કરી તાલીમ આપીને એક મોટી સ્ત્રી સેના ઊભી કરી. આમ વેલુ નાચિયાર કુલ 8 વર્ષ દેશ વટે રહ્યા. જ્યારે હૈદર અલી અને બ્રિટિશરોના સંબંધો વણસ્યા, ત્યારે તક ઝડપીને પોતાના સ્ત્રી સૈન્ય સાથે વેલુએ શિવગંગા ભણી કૂચ આદરી. શિવગંગામાં કિલ્લેબંધી કરવામાં આવેલી, એટલે રાજ્યમાં પ્રવેશ કરવા માટે એક યોજના કાઢી. વેલુની સેનામાં જોમ જુસ્સો પારાવાર હતો, પણ બ્રિટિશ હથિયારો સામે કોઈ સ્પર્ધા કરી શકે તેમ નહોતા. આથી બ્રિટિશરોએ દારૂગોળાના જથ્થાનો સંગ્રહ કર્યો હતો. તે ઓરડાને જ વેલુએ ઉડાવી દીધો. જથ્થાનો નાશ થતાં વેલુની સેનાએ હુમલો કર્યો. અંગ્રેજોમાં નાસભાગ મચી ગઈ અને તેમણે શિવગંગા
જીતી લીધું. તેમણે શિવગંગા એ જીતી લીધું. એ પછી તેમણે દેશની આઝાદી માટે ઘણીવાર અંગ્રેજો સામે બહાદુરીપૂર્વક બાથ પીડી હતી. બાદમાં 60 વર્ષની વયે અનેક પછડાટો પછી હૃદયની બીમારીના કારણે 1790માં દીકરી વેલ્ચીને શાસન સોંપી દીધું અને 25 ડિસેમ્બર 1796ના રોજ વિરુપાક્ષી પાલયારના કિલ્લામાં રાણી વેલુનાચિયારે છેલ્લો શ્વાસ લીધો. દોસ્તો, આ તાકાત, આ શક્તિ, સાક્ષાત શક્તિનો પરિચય, એનો પર્યાય એટલે રાણી વેલ્લુ નાચિયાર. દોસ્તો, આવા મહાન પાત્રોને આજની નવી પેઢી સુધી પહોંચાડીએ. દોસ્તો, પહોંચાડીએ અને આપણે પણ મહાભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરીએ. ચાલો સૌ સાથે મળી પ્રયાસ કરીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.